વેલકમ ટુ પ્રમુખ દર્શન એજ્યુકેશન ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો આજે એપિસોડ નંબર 5માં તમારું ફરી વખત દિલથી સ્વાગત છે। તો આપણે આજે જાણવાનું છે વિજ્ઞાન। આજે પણ વિજ્ઞાનનો ટોપિક છે અને ટોપિકનું નામ શું છે? તો ટોપિકનું નામ છે પદાર્થના પ્રકાર। ગયા એપિસોડમાં આપણે પદાર્થના ગુણધર્મો જોયા હતા। ભેગું ન થાય, તમે સમજી ન શકો એના માટે આપણે અલગથી આ વિડીયો બનાવ્યો છે કે શું છે પદાર્થના પ્રકાર। તો પદાર્થના આપણે કેટલા પ્રકાર પાડી શકીએ? તો પદાર્થના મુખ્યત્વે 3 પ્રકાર પડે: પારદર્શક, અપારદર્શક અને પારભાસક। તો આ ત્રણ પ્રકારોનો આપણે અભ્યાસ કરવાનો છે। તો પારદર્શક પદાર્થ કોને કહેવાય? પારદર્શક એટલે કે જે પદાર્થની આરપાર જોઈ શકાય, સંપૂર્ણ જોઈ શકાય, પદાર્થ વચ્ચે હોય તોય જોઈ શકાય। એના ઉદાહરણ હમણાં આપણે જોઈશું કયા કયા આવે, પણ એને કેવા કહેવાય? પારદર્શક। અપારદર્શક એટલે કેવા પદાર્થ કે જેની અંદર આરપાર જોઈ શકાતું નથી। આ હતી વ્યાખ્યાયુ અથવા તો અર્થ। અને પારભાસક, આમ આરપાર જોઈ શકાય પણ યાદ રાખજો અપવાદ છે, આરપાર જોઈ શકાય પણ સંપૂર્ણપણે સ્પષ્ટ દેખાતું નથી। એટલે કે ઝાંખું ઝાંખું દેખાય, સ્પષ્ટ ન દેખાય। તો સંપૂર્ણપણે દેખાય પારદર્શક યાદ રાખવાનું, સંપૂર્ણપણે દેખાય જ નહીં, અને પારભાસક દેખાય ખરી પણ અસ્પષ્ટ દેખાય, તેને પારભાસક કહેવામાં આવે છે। તો આનું એક એક્ઝામ્પલ જોઈ લેવી। પાણી આરપાર જોઈ શકાય તો કેવું કહેવાય? પારદર્શક। અપારદર્શક માં શું યાદ રાખશો તમે? પેન્સિલ જોઈ જ ન શકાય, પેન્સિલની વચ્ચે તમે જોઈ શકો આમીના સાઈડ શું છે તો ન જોઈ શકાય, તો અપારદર્શક। અને પારભાસક શું છે? વાદળ જોઈ શકાય પણ સ્પષ્ટ દેખાય નહીં। હજી આપણે ઘણા ઉદાહરણ જોઈએ। ઉદાહરણ તરીકે કાચ પારદર્શક, વાદળ, તો વાદળ કેમાં આવશે? વાદળ પારભાસકમાં। પાણી પારદર્શક, લાકડું અપારદર્શક, લોખંડ અપારદર્શક, ડોળું પાણી પારભાસક, તેલિયો કાગળ પારભાસક। તો ખાસ આવા ઉદાહરણો યાદ રાખશો, અને જેટલા એક્ઝામ્પલ ઉદાહરણ યાદ રાખશો એટલું તમને આવડશે। આનો તફાવત પૂછાય છે અને આનું આગળ જતા તમને લેવલ પણ આગળ વધાય છે। તો ખાસ આપણે આ 3 પ્રકારના પદાર્થ વિશે વાત કરી: પારદર્શક, અપારદર્શક અને પારભાસક। ખાલી આટલું જ લખો તો તમારો આ કોન્સેપ્ટ પૂરો થાય। અને યાદ રાખજો, આ ચોપડીની અંદર 1.5 થી 2 પેજમાં આપ્યો છે, ખોટું નથી બોલતો। તમે ચોપડીની અંદર ધોરણ 6 ની વિજ્ઞાનની ચોપડીની અંદર જોઈ લેજો। તો ખાસ આજે આપણે આ ટોપિક ભણ્યા, તો શાંતિથી આ વિડીયો જોજો અને થોડુંક લખવાની પણ ટેવ રાખજો। તો આભાર તમામ મિત્રોનો, અને મળીએ એપિસોડ 6માં। તો જોડાયેલા રહો પ્રમુખ દર્શન એજ્યુકેશન ચેનલમાં।